જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 18 ભાગ આવી ચૂક્યા છે. 18મા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો. તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ. વર્ણી રાજ ગોપાળ યોગીનો દેહ ત્યાગ કરાવી અને ત્યાંથી પૂર્વ દિશામાં ચાલ્યા. નવા નવા વનો જોતા બાંસી નામના શહેરમાં આવ્યા અને ત્યાં રોકાયા. તે શહેરથી દૂર એક નદી હતી, તેમાં તેઓ નિત્ય સ્નાન કરવા જતા. શહેરની પાસે સુંદર બગીચો હતો, ત્યાં આવી તેઓ રોજ પોતાનો નિત્ય વિધિ કરતા. એમાં કેટલાક દિવસ વીતી ગયા. એક દિવસ વર્ણી જ્યાં રહેતા હતા ત્યાં રાજાના 2 સિપાહી આવ્યા. તેમણે પ્રભુની મર્યાદા રાખ્યા વિના એક સુંદર પક્ષી જોઈ ગોળી મારી. તેથી તે પક્ષી ચીસ પાડીને પ્રાણ રહિત થઈને નીચે પડી ગયું. વર્ણી આવું ક્રૂર કર્મ જોઈ દુઃખી થયા અને રામ રામ બોલવા લાગ્યા. તે દિવસે વર્ણીએ ઉપવાસ કર્યો અને તે શહેરથી દૂર જઈ નદી કિનારે રહ્યા. મધ્યરાત્રિએ સહેજ સંકલ્પ થયો, બળ્યું આ શહેર. પરંતુ તુરત જ પાછો એવો સંકલ્પ થયો કે આપણે ક્ષમાવાન સાધુને આવો સંકલ્પ ન કરવો જોઈએ. પરંતુ પ્રથમના સંકલ્પથી શહેર તો તુરંત જ બળવા લાગ્યું. રાજદ્વાર પણ બળવા લાગ્યું. વર્ણી શહેરને બળતું જોઈ તુરત જ જળમાં પડ્યા એટલે તરત જ અગ્નિ ઓલવાઈ ગયો અને શહેર બચી ગયું. રાજા રાણી તથા પ્રજાજનો બહાર નીકળી ગયા. ફક્ત પેલા પાપી બળી ગયા. સ્નાન કરીને વર્ણીએ હાથમાં જળ લઈને પોતાની વાણીને તે સમયે શ્રાપ દીધો, હવે ભૂલથી પણ આવો મલિન ઘાટ થાય તો તે નિષ્ફળ થાવો. પછી વર્ણી ત્યાંથી પૂર્વ દિશાના વનમાં એકાકી ચાલ્યા. ત્યાં એક નદી આવી, ત્યાં રહ્યા. ફળો લાવી જમતા, યોગાભ્યાસ કરતા. ત્યાં કેટલાક દિવસ રોકાયા. એક દિવસ સિંહ આવીને ચરણ ચાટવા લાગ્યો. ધ્યાનમાંથી વર્ણી જાગ્યા ત્યારે તે સિંહ તેમના પ્રતાપથી બકરી જેવો થઈ ગયો, કાંઈ બોલ્યો નહીં. ત્યારે મનુષ્ય ચરિત્ર કરવા ઈચ્છતા વર્ણીને સંકલ્પ થયો, આ સિંહ ઉપર બેસી ગામો ગામ ફરીએ તો લોકોને આશ્ચર્ય થાય અને સિદ્ધ જાણીને ખૂબ માન આપે અને પૂજે અને ખૂબ પ્રસિદ્ધિ મળે. ત્યારે વળી તરત જ બીજો સંકલ્પ થયો, સાચા સિદ્ધની આ રીતિ નથી. પાખંડ કરી લોકોને ધૂતી પેટ ભરવું હોય તેવા પાખંડીઓનું આ કામ છે. દરેક માણસો સાચા સંતની આશા રાખે છે. ભગવાન વિનાની જેને બીજી આશા નથી એ જ સાચા સંત છે. શિવજી વગેરે સાચા સિદ્ધ છે તો તેમની મોટા દેવતાઓ પણ આશા રાખે. પોતે દંભ કરી પોતાને પૂજવાની આશા રાખે તેને સિદ્ધ ગણાય જ નહીં. એમ વિચારી સિંહને છોડી મૂક્યો અને મનને પ્રભુચરણમાં જોડી દીધું. શ્રી નીલકંઠ વર્ણી ત્યાંથી દિશા બાંધીને આગળ ચાલ્યા. તે ફરતા ફરતા કેટલાક દિવસે આદિવહારા નામના પુણ્ય તીર્થ ક્ષેત્રમાં આવ્યા. તેમને મહાસિદ્ધ જાણી લોકો આનંદ પામી જૂથ બંધ મળીને દર્શન કરવા આવવા લાગ્યા. વર્ણી તેમને ધર્મની વાતો કરતા, તેથી બુદ્ધિશાળી સારા માણસો તેમની વાતો સાંભળી શરણે થતા અને વ્યસનોથી તથા મોહથી રહિત થઈ મિથ્યા, ગુરુ, જમ અને કાળના પાશમાંથી છૂટતા અને મોક્ષ ભાગી બનતા. વર્ણી ત્યાં 3 દિવસ રોકાઈ આગળ ચાલ્યા. તે પૂર્વ દિશામાં ચાલતા રસ્તામાં મોક્ષ ગંગામાં સ્નાન કરી નાવમાં બેસી ગંગા ઉતરી પૂર્વ તરફ ચાલ્યા. તે કેટલાક દિવસે પોખરા નામના શહેરમાં આવ્યા. તે નેપાળનું વિદ્યાધામ હોવાથી ત્યાંનું ઉત્તર કાશી ગણાય છે. ત્યાં સેતી ગંગા નામની નદી વહે છે. શ્રી હરિએ તેમાં સ્નાન કર્યું. ત્યાં સંસ્કૃત ભણવાની ઘણી જ પાઠશાળાઓ તથા તેમાં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓને જોઈ વર્ણી ખૂબ રાજી થયા. પછી તેમાં કેટલાક વેદ પાઠી હતા, કેટલાક ન્યાય, જ્યોતિષ વગેરે શાસ્ત્રોના પંડિતો હતા. તેમને તે વિષયના પ્રશ્નો વર્ણીએ પૂછ્યા. તેના ઉત્તર તે લોકોએ આપ્યા.
એ સાંભળી પોતે રાજી થયા. લોકોએ જાણ્યું આ નાના વર્ણી છે, પણ સર્વ વિદ્યાનો સાર જાણે છે, તેથી આશ્ચર્ય પામ્યા. પછી તે પંડિતોએ વર્ણીનું નામ પૂછ્યું, ત્યારે તેમણે પોતાનું નામ ઘનશ્યામ છે તેમ કહ્યું. પછી વર્ણીએ શિવાલયમાં ઉતારો કર્યો. ત્યાં એક પંડિત પાસે આવીને બેઠા. તેણે વર્ણીને શંકર માની સ્તુતિ કરી. જટા તથા ચંદ્રક ચારુધારી, કામારી યોગાષ્ટક સિદ્ધકારી, સદા દિશે છે વૃષાપ સાથ, નમો નમો શ્રી નીલકંઠનાથ. એ સ્તુતિ સાંભળીને શ્રી વર્ણીએ રાજી થઈ તેને મોક્ષનો વર આપ્યો. પછી ત્યાંથી વર્ણી પૂર્વ દિશામાં ચાલ્યા. તે નારાયણી ગંગાના કિનારે આવ્યા. ત્યાં સ્નાન કરી આગળ ચાલ્યા. ત્યાં રસ્તામાં એક ખાખીની જમાત મળી. તેની સાથે તેઓ ચાલ્યા. રસ્તામાં જતા વાત સાંભળી. આગળ એક દેવલી નામે એક શહેર આવે છે. ત્યાંનો રાજા પેટના રોગથી પીડાય છે. ઘણા ઉપાયો કર્યા પણ રોગ મટતો નથી. પછી તેને એમ થયું કે ભેખમાં ભગવાન હોય છે, તેથી તેઓ મારો રોગ મટાડશે એમ માની ત્યાં જે કોઈ સાધુ સંતો આવે તેને સન્માનપૂર્વક રાખીને પછી પોતાનો રોગ મટાડવાની વાત કરે છે. અને જો તે રોગ નિવારણ ન કરે તો તેને જેલમાં પૂરી દે છે. એમાં આશરે 500થી વધારે બાવાઓને જેલમાં પૂરેલા છે. આવી વાત સાંભળીને ખાખીઓને રાજાનો ભય લાગ્યો અને મહંતને કહ્યું, જે આપણે સામેથી મૃત્યુના મુખમાં જવું તે યોગ્ય નથી, માટે તે શહેરમાં જવું નથી. પરંતુ તે જમાતનો જે મહંત હતો તેને વર્ણી સાથે સ્નેહ થયો અને જાણતો હતો કે આ તો કોઈ મોટા સિદ્ધ છે. તેથી વર્ણીને કહ્યું, હે વર્ણી, આપણે કેમ કરીશું? ત્યારે વર્ણી બોલ્યા, સંત પુરુષોએ મરણથી જરા પણ ડરવું ન જોઈએ. ક્યાંક માન મળે અને ક્યાંક અપમાન થાય. અપમાન થાય અને ક્ષમા રાખે તે જ સાચા સંત ગણાય. જ્યારે જે થવાનું હોય તે પ્રમાણે થાય છે. જે જવાનું હોય તે ગમે તેમ જતન કરીએ તો પણ જશે જ. કદાચ રાજા આપણને મારશે તો પણ આત્માને કાંઈ કરી શકીએ તેમ નથી. માટે ચિંતાનો ત્યાગ કરી મારી સાથે ચાલો. સીધો માર્ગ મૂકીને અવળા રસ્તે શા માટે જવું જોઈએ? વર્ણીના વચનો સાંભળીને મહંતને તથા બીજા દરેકને વિશ્વાસ આવ્યો, એટલે હિંમત આવી. તેથી દરેક તેમને સમર્થ માનીને મનમાંથી બીક ત્યજી દઈને તેમની સાથે તે શહેર તરફ ચાલ્યા. રસ્તામાં ઘણા માણસોએ ત્યાં જવાનો નિષેધ કર્યો. તમને કેદ કરશે, માટે જાણીને મૃત્યુની સામે શા માટે જાઓ છો? છતાં તે બધા શહેરમાં ગયા. રાજાને ખબર મળી કે સંતોની જમાત આવી છે, એટલે તેણે ઉતારો અપાવ્યો ને સારી રીતે જમાડ્યા. પછી રાજાએ મહંતને પોતાની પાસે બોલાવ્યા. ત્યારે મહંત વર્ણીને સાથે લઈ રાજા પાસે ગયા. રાજાએ દરેકને નમસ્કાર કર્યા, આસન આપી બેસાડ્યા અને પછી કહ્યું, ભેખમાં ભગવાન હોય છે, માટે તમે મારો રોગ મટાડો, નહીં તો કેદમાં પૂરીશ. તે સાંભળી વર્ણીએ કહ્યું, હે રાજન, તમારે આવી હઠ ન કરવી જોઈએ. ઈશ્વરે જે મર્યાદાઓ બાંધી છે તેનો કોઈ ભંગ કરી શકે તેમ નથી. માટે અમારો વિશ્વાસ રાખશો તો સારું થશે. એમ કહી વર્ણીએ રાજાને ઉપદેશ આપ્યો. દરેક જીવને કરેલા કર્મો ભોગવવા જ પડે છે. ભક્ત હોય અથવા અભક્ત હોય, તે દરેક કર્મ પ્રમાણે સુખ દુઃખને ભોગવે છે. પણ જો માણસ પ્રભુની ભક્તિ કરે તો પ્રભુ તેના દુઃખ ટાળી નાખે છે. પરંતુ પ્રભુ પાસે હું છરી લઈને મરીશ અથવા આત્મહત્યા કરીશ, આવી અનેક પ્રકારની હઠ કરવાથી તેનું કાર્ય સિદ્ધ થતું નથી. તેમજ સંતોને દુઃખ દેવાથી અથવા ડર બતાવવાથી અથવા અપમાન કરવાથી દુઃખ જતું નથી, બલકે વધારે દુઃખ થાય છે. માટે હું કહું તે વાત માનો. અને ઈશ્વર તો સ્વતંત્ર છે, કરતા અકર્તા અન્યથા કરતા સમર્થ છે. તે પોતાની ઈચ્છાથી ક્યારેક કરવાનું હોય તે કરે છે અને ક્યારેક ન કરવાનું હોય તે પણ કરે છે. માટે તમે તમારી હઠ છોડી દેશો તો જ સુખ થશે. વર્ણીનું વચન સાંભળી રાજાને વિશ્વાસ આવ્યો, એટલે કહ્યું, આપ જેમ કહેશો તેમ કરવા હું તૈયાર છું. એટલે વર્ણીએ તેનો રોગ મટાડવા વિચાર કરીને જળ મંગાવ્યું. તેને પોતાની પ્રસાદીનું કરી તે જળ રાજાને પીવડાવ્યું. એટલે તરત જ
રાજાનો સમગ્ર શારીરિક રોગને લીધે થતો અપાર દુખાવો ભવસાગરના દુઃખરૂપી રોગ સાથે નાશ પામ્યો અને તન મન શાંત થઈ ગયા. આ વર્ણિનો અલૌકિક પ્રતાપ જોઈ ત્યાં રોગ મટાડવા બેઠેલા વેદો, હકીમો, અનુષ્ઠાન કરવા બેઠેલા બ્રાહ્મણોએ અનેક ઉપાયો કરવાથી જે રોગ ન મટ્યો તે રોગ માત્ર વર્ણિનું પ્રસાદીનું જળપાન કરવા માત્રથી જ મટી ગયો. તેથી તે બધા આશ્ચર્ય પામ્યા. રાજા પણ પોતાનો ભયંકર રોગ મટ્યો અને નવું જીવન મળ્યું તેથી ખૂબ રાજી થયો અને વર્ણિને કહ્યું, આપે મને જીવન દાન આપ્યું છે તો આપ મારી પાસે જે માગવું હોય તે માગો, જે માગશો તે આપીશ. ત્યારે વર્ણિએ કહ્યું, અમારે તો કાંઈ જોઈતું નથી. નાશવંત અને માયિક પદાર્થ તો નુકસાનકારક જ છે. માટે તમને એટલું કહું છું કે તમે જેટલા સાધુઓને જેલમાં રાખ્યા છે તે તમામને સત્કારપૂર્વક છોડી દો. વર્ણિનું વચન સાંભળી રાજાએ તે દરેકને છોડી મૂક્યા. તો આવી રીતે દેવલી ગામના રાજાનો પેટનો રોગ દૂર કરી અને પ્રભુ આગળ ચાલ્યા. તો હરિભક્તજનો ભાગ 19 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 20 થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો. આવા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.